ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામના શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા નાના એવા ગામમાં ગમગીની ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે। સ્થાનિક ગામના લોકો અને યુવતીનો પરિવાર પોતાની લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યો છે। આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ખેતમજૂરી કરતા પરિવારની ઇન્દિરાબેન મીણા નામની 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ। સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના 9 વાગ્યાની આસપાસ તંત્રને જાણ કરતા હાલ વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે મારી બહેન વહેલી સવારે બાથરૂમ માટે ગઈ હતી। હું સવારે 5:30 વાગ્યે ઉઠ્યો અને પૂછ્યું કે ઇન્દિરા ક્યાં છે, તો તેણે કહ્યું કે ઇન્દિરા બાથરૂમ ગઈ છે। તે બાદ તપાસ કરતા બોરમાંથી બચાવનો અવાજ આવતો હતો, જે બાદ અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાંના માલિકને ફોન કર્યો હતો। હાલ ઘટના સ્થળ પર યુવતીના બચાવ કાર્ય માટે 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડે પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે। આ ઉપરાંત એક ટીમ ગાંધીનગરથી કચ્છ આવવા માટે રવાના થઈ છે। જોકે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। पूरी डिटेल में बताऊं तो सुबह 5 बजे मेरी लड़की और इंदिरा दोनों साथ में निकली थी। एक ही करके मेरी लड़की वापस घर में आ गई और वो इंदिरा है, मेरी बहन है, वो बाथरूम जाना है इसलिए ऐसे करके वो बाहर ही थी। इसके बाद में 5:30 बजे मैं उठा तो सबको मैंने उठाया, चलो खाना बनाओ, काम पे जाना पड़ेगा, इसलिए इसको सबको उठाया। फिर बाद में मैंने पूछा कि इंदिरा कहाँ पे, तो इंदिरा तो बाथरूम गई है। फिर बाद में रूम खोला हमने तो बोर में से आवाज़ आ रहा था कि मेरे को बचाओ बचाओ। तो हम सब लोग वहाँ जाके देखा तो बोर से अंदर से ही आवाज़ आ रहा था। और इसके बाद में मैंने रमेश भाई ठक्कर को फ़ोन किया, हम जहाँ काम करते हैं उस मालिक से, उन्हीं को फ़ोन किया तो उसने बताया कि चलो तुम कार्रवाई लिखाओ। तो हम गए पदर थाने में जाके पूरा कार्रवाई लिखाया, हमने नाम पता सब लिखवाया करके वापस आए। इसके बाद में पूरी टीम यहाँ पे ही है अभी और सब इसका निकालने का काम सब चालू है, चल रहा है। तो हमारे को भरोसा है कि हमारा काम हो जाएगा।